રામ નીકળી ગયા છે ને એ સમયે પોતાની માં કૌશલ્યા પાસે જઈને કહ્યું, માં, મને મારા પિતાજી અયોધ્યાનું રાજ્ય નહીં, સૌથી મોટું રાજ્ય આપ્યું છે, વનનું રાજ્ય, અને હવે આ નાનકડું રાજ્ય નહીં, આ વનના રાજ્ય માટે હું નીકળ્યું છે. અને વનના રાજ્ય માટે રામ નીકળી ગયા છે. એ તુજ પિતા દશરથ રોઈ મરશે, તુજ પિતા દશરથ રોઈ મરશે, તુજ માતા કોને જય કહેશે, તુજ માતા કોને જય કહેશે. એવા હૃદયથી રોતા હરશે કાંડા ખેલા, મત જાવો કુંવર અલબેલા, ઓ મત જાવો કુંવર અલબેલા. મારા રામ સજીવન વેશ, અયોધ્યા દેશ કે રઘુવર ઘેલા, મત જાવો કુંવર અલબેલા, ઓ મત જાવો કુંવર અલબેલા. રામ તૈયાર થયા છે. સીતાજી કહે કે મારે પણ આવવું છે. કહ્યું કે સીતાજી, તમારા કોમળ ચરણો છે, ગુલાબની પાંખડી ઉપર તમે ચરણો પધરાવ્યા છે, અને વનમાં તો કાંટા, કાંકરા, વાઘ, વરુની બીક લાગશે. તમે દેવી ન આવો, તમે ન આવો. તુને પગમાં કાંટા બહુ વાગે, તુને પગમાં કાંટા બહુ વાગે, વળી વાઘ વરુની બીક લાગે, વાઘવરુની બીક લાગે. એવા વનમાં દુઃખ નથી કઈ સહેવાસેલા, મત જાવો કુંવર અલબેલા, ઓ મત જાવો કુંવર અલબેલા. મારા રામ સજીવન વેશ, અયોધ્યા દેશ કે રઘુવર ઘેલા, મત જાવો કુંવર અલબેલા, ઓ મત જાવો કુંવર અલબેલા. અને સીતાજી કહે, તમે હમણાં બોલ્યા છો કે વનનું રાજ્ય મળ્યું છે, રાજા રાણી વિના હોઈ શકે નહીં, મારે પણ વનની રાણી બનવું છે, લઈ જાઓ મને. કહ્યું કે હું તમને લઈ તો જાઉં, પણ દેવી તમે આ કષ્ટ સહન નહીં કરી શકો. કહ્યું કે તમને એવું લાગે તમારા વિના હું જીવી શકીશ, તમે જે દિવસે અહીંયાથી નીકળી જશો ને હું મારો પ્રાણ છોડી દઈશ, તમે મને સાથે લઈ જાઓ. અને સીતા દેવીને લઈ ગયા. લક્ષ્મણજીએ કહ્યું કે મારે આવવું છે. મેં તમને પહેલા દિવસે જણાવ્યું, ભગવાને આખી વશિષ્ઠએ આખી વાર્તા કરી હતી. લક્ષ્મણ કહે કે માનો જ વાંક છે, એ વાર્તામાં માનો વાંક લક્ષ્મણ કાઢે તો અત્યારે પણ કૈકેયીનો વાંક કાઢશે ને કૈકેયીને મારી નાખશે, કૈકેયી સાથે દુર્ભદ્ર વ્યવહાર કરશે, અભદ્ર વ્યવહાર કરશે. લક્ષ્મણને કીધું ચાલ, એક જ સેકન્ડ ના ન પાડી. અને લક્ષ્મણ ચાલતા થયા અને પોતાની માં સુમિત્રા પાસે જઈને કહે, માં, હું રામ સાથે વનમાં જાઉં છું. ત્યારે સુમિત્રા બોલ્યા કે દીકરા, સમજી લેજે, રામ તારા પિતા છે અને સીતા તારી માં છે. જ્યાં જ્યાં રામ જાય ને ત્યાં ત્યાં અયોધ્યા છે, જ્યાં જ્યાં સૂર્ય જાય ત્યાં ત્યાં દિવસ છે, જ્યાં જ્યાં પ્રકાશ જાય ત્યાં દિવસ છે. આજથી રામ તારા માતા અને પિતા, રામ પરબ્રહ્મ પરમાત્મા સાક્ષાત નારાયણ છે. સ્વપ્નમાં પણ એના વિશે નબળું વિચારતો નહીં. કહ્યું કે માં, હું નબળું વિચારું જ્યારે મને સ્વપ્ન પણ નબળું આવે, હું સૂતો ને આજથી હું ત્યાગ કરું છું. 14 વર્ષ સુધી નિદ્રાનો ત્યાગ કરું છું. હું નિદ્રા લઉં તો સ્વપ્ન આવે ને તો નબળું વિચારું. અને આ 14 વર્ષ સુધી જે નિદ્રા ન કરીને એ આખી નિદ્રા ઉર્મિલાએ લઈ લીધી છે. ઉર્મિલાએ વિચાર્યું કે હું સાથે જઈશ તો મારું ધ્યાન રાખવામાં એના મા અને બાપની સેવા અટકી જશે. એટલે ઉર્મિલાએ ઘરે તપ કર્યું અને એની આખી નિંદર લઈને એ પોતે સૂતા છે. 14 વર્ષ ત્યાગ કર્યો છે, એને કહેવાય લક્ષ્મણ. અને લક્ષ્મણ પણ નીકળી ગયા છે સાથે. સીતાજીની કોમળ કાયા છે, સીતાજીની કોમળ કાયા છે, એ વળી લક્ષ્મણ
લડાવે લાડ કહો દુઃખ વેળા મત જાવો કુંવર અલબેલા ઓ મત જાવો કુંવર અલબેલા મારા રામ સજીવન વેશ અયોધ્યા દેશ કે રઘુવર ખેલા મત જાવો કુંવર અલબેલા ઓ મત જાવો કુંવર અલબેલા આ રામ લક્ષ્મણ સીતાની ઝાંખીને નમસ્કાર એકવાર હનુમાનજી દ્વારા જય શ્રી રામ ના નાદ સાથે આ એ રામ કઈ ઓર મન માયે વેર લીધા કોઈ ઓર મન માયે વેર લીધા એ મારા પૂર્વ જન્મના પાપ ભરા મારા પૂર્વ જન્મના પાપ ભળા એ નહીં મીટે વિધિના લેખ અમર લખેલા મત જાવો કુંવર અલબેલા ઓ મત જાવો કુંવર અલબેલા મારા રામ સજીવન વેશ અયોધ્યા દેશ કે રઘુવર ખેલા મત જાવો કુંવર અલબેલા ઓ મત જાવો કુંવર અલબેલા ઓ મત જાવો કુંવર અલબેલા લક્ષ્મણજી પણ જતા રહ્યા આખી નગરી જતી રહી કે ભગવાન અમારે નથી આવું ધંધા નોકરી ઘર બાર વેપાર છોડી અયોધ્યા ચાલ્યું છે કે રામ જતા રહે તો અમે જતા રહેશું પણ આ જતા જતા તામસા નદીના કિનારે સેજ નિંદર લાગી ગઈ અને સુમંત્રને કહ્યું કે રથ હકાવો ભગવાન છોડીને વહી ગયા દુનિયામાં બધું છોડો પણ નિંદર નહીં છોડો એટલે ભગવાન નહીં મળે એક નિંદરનો જોકો લાગી ગયો કથામાં પણ એકાદો જોકો લાગશે એટલે ઠાકોરજી નહીં મળે એટલે 3:30 નો ટાઈમ રાખ્યો 12:30 વાગે જમીને સૂઈ જાઓ ઉઠો 3 વાગે પણ 3:30 પછી એક પણ જોકો ન જોઈએ ભગવાન જતા રહે અને આ ભગવાન જતા રહ્યા ભાઈ તો ભગવાને આખી આ ભારતની સંસ્કૃતિને બતાવવા માટે ભગવાને આગળ ગયા અને આગળ જતા એક દેવી ભાગવતમાં કથા છે કે ભગવાને સીતા મારીચ નામના એ રાક્ષસ સુવર્ણ મૃગ બનીને આવ્યા અને એ સમયે રામની પાછળ લાગ્યા કે મારે એ સુવર્ણનું હવન જોઈએ અને એ હરણ લેવા માટે અસંભવમ હે મૃગસ્ય જન્મ રામજી પાછળ ગયા ત્યાંથી અવાજ આવ્યો અહીંથી લક્ષ્મણજીને ધરારથી મોકલવામાં આવ્યા અને દેવી ભાગવતનો એક શ્લોક છે બીજી કોઈ રામાયણમાં પણ નથી 2 કઠોર શબ્દ બોલ્યા હતા દેવી ભાગવતમાં આવે છે બીજા કોઈ પુરાણોમાં નથી આપણે કદાચ દેવી ભાગવત વાંચ્યું ન હોય તો ખબર પડે જ નહીં કે સીતાજી આવું બોલ્યા દેવ વરસાદ સીતાજી કોઈ દિવસ બોલે નહીં એવું પણ બોલ્યા કારણ કે આખું પ્રકૃતિને નિયતિને એવું કરવાનું તું બોલ્યા છે કે તું ભરતથી મળેલો લાગે છે રામ મરી જાય ને તારે મારી સાથે લગ્ન કરવા એટલે તું અહીં ઊભો છે તારો ભાઈ અવાજ કરીને તું જતો નથી આવા શબ્દ કોઈ દિવસ કોઈ રામાયણમાં નહીં ક્યાંય નહીં દેવી ભાગવતમાં 4થા સ્કંદમાં છે અને આ કઠોર શબ્દ સાંભળ્યા એટલે લક્ષ્મણ ગયા બાકી ભાઈની આજ્ઞાને ઠુકરાવે જ નહીં રામ બોલે એટલે પૂરું આવા શબ્દ બોલ્યા લક્ષ્મણ ગયા અને એ સમયે સીતાજીનું હરણ થઈ ગયું રાવણ લઈ ગયો પછી તો આગળ જતા જટાયુ સંપાતિ સુવાતી બધા સાથે મળ્યા અને છેલ્લે અહીંયા આ સંપાતિ કહ્યું કે હું જોઈ શકું 400 કોસ દૂર છે ત્રિકૂટ નામના પર્વત ઉપર લંકા છે એમાં અશોક વાટિકા છે એમાં સીતાજી છે અને આના કહેવા ઉપર ગયા છે અને મને રામચરિત માનસની એક વાત તો એટલી બધી ગમે સુગ્રીવ અને વાલી બંને લોકો ઝઘડતા હતા રામે સુગ્રીવને વચન આપ્યું કે તું મને મદદ કરજે હું તને મદદ કરીશ અને રામ જ્યારે એને મારવા માટે ગયા ત્યારે વાલીએ તર્ક કર્યો કે હું તો સમજતો તો તું સૌથી મોટો હોશિયાર છે મને એમ હતું તું દશરથનો દીકરો છે તારી અંદર રાજનીતિ હશે પણ શૂન્ય રાજનીતિ છે તારામાં તો એક તારી પત્નીને શોધવી એના માટે તે મિત્રતા આની સાથે કરી જે સૌથી નબળામાં નબળો છે મારાથી ભાગીને ઋષ્યમુખ પર્વત ઉપર રહે છે અરે અમે એક માયાવી નામના રાક્ષસને મારવા માટે ગયા મેં એને બહાર બેસાડ્યો એ ડરપોક મને અંદર હું મારવા માટે ગયો લોહી નીકળ્યું એટલે ત્યાં દરવાજો બંધ કરી પથ્થર રાખીને આવતો રહ્યો કિષ્કિંધા ભાગી ગયો જે મારાથી ડરીને ફરે એની પત્ની નથી સાચવી શકતો એ બીજાની પત્નીને શું લઈ આવે
તે એની સાથે મિત્રતા કરી પત્ની માટે. તારી પત્નીને રાવણ લઈ ગયો ને, એ રાવણને મેં 6 મહિના કુખમાં રાખ્યો તો. સેકન્ડનો 6ઠ્ઠો ભાગ થાય રાવણની પાસેથી તારી પત્નીને લઈ આવી હોય, તે આની સાથે મિત્રતા કરી એ એનું નથી કરી શકતો, એ તારું કરશે. ત્યારે લક્ષ્મણે જોયું એની સામે, ત્યારે રામનો શબ્દ હતો કે લક્ષ્મણ, જેણે આખી જિંદગી એની આખી વૃદ્ધાવસ્થા ગુરુના વાક્ય ઉપર કાઢી નાખી. એના ગુરુ મતંગે કહ્યું, તારે અહીંયા રામ આવશે, તારે ક્યાંય જવાની જરૂરિયાત નથી. એ સબરીએ આખું જીવન ગુરુ વાક્ય ઉપર કાઢી નાખ્યું. એ સબરીના છેલ્લા શબ્દો હતા કે રામ, તમે અહીંથી પંપા સરોવર જાઓ, પંપા સરોવરમાં સુગ્રીવ સાથે મિત્રતા કરો. મને તપસ્વી લોકોના વાક્યમાં વિશ્વાસ છે, ભલે વાલી ગમે એટલો સશક્તશાળી હોય, હું તપસ્વીના વાક્યોમાં વિશ્વાસ કરું છું. સાહેબ, રામ તપસ્વીઓને માનતા, રામ એના ભક્તોને માનતા. એક ભક્તના વાક્ય ઉપર, એક તપસ્વીના વાક્ય ઉપર એને વાલી સાથે મિત્રતા ન કરી. સુગ્રીવ નબળો હતો તો મિત્રતા કરી. આ રામ કહેવાય, આને ભક્ત વત્સલ કહેવાય. એ રામ માટે આપને ભાવના થવી જોઈએ. એ રામના જીવનની આ વાતો છે. એટલે આ રામ, જેણે એક તપસ્વી સબરીના વાક્ય ઉપર વિશ્વાસ રાખ્યો. બાકી આપણે એ જગ્યાએ તમે ને અમે હોય તો આપણે વિચારીએ કે ઓહો હોય, શક્તિશાળી આ છે તો વાલી સાથે સંબંધ રાખી દેવાય. સુગ્રીવ તો હવે પોતાની પત્નીને બચાવી ન શકતો, બીજાને શું બચાવે? પણ તપસ્વી લોકોના વાક્યો ઉપર વિશ્વાસ, અને આ વિશ્વાસ કરીને છેલ્લે લંકામાં યુદ્ધ થયું. અને લંકામાં યુદ્ધ પછી રામ પાછા આવ્યા છે, અને રામે આવીને પેલા પગે એની માતાને લાગ્યા છે. એની માતાને પગે લાગીને એક આનંદ રામાયણનો શ્લોક છે, અને આમાં આનંદ રામાયણના શ્લોકમાં 7 રામચરિત માનસના કાંડ આવી જાય છે એક જ શ્લોકમાં. અને આ શ્લોકમાં પેલા એની માને પગે લાગે છે. પગે લાગીને કહે કે માં, કોને પગે લાગે? કઈ કહીને કહે, માં તારા આશીર્વાદથી આ બધું થયું છે. तात स्नेहो भरत महिमा क्वापि सौमित्रिभक्ति तात स्नेहो भरत महिमा क्वापि सौमित्रिभक्ति सख्यं चापि प्लवगरुपते पौरुषं वायुसूनो सख्यं चापि प्लवगरुपते पौरुषं वायुसूनो सीता सत्यं मम भुजबलं प्रेरिणां सर्वं तव चरणयो मातरेश प्रसाद मातरेश प्रसाद. માં કઈ તારા આશીર્વાદથી થયું. જો મને તે વનવાસ ન આપ્યો હોય તો તાત સ્નેહ, મને પિતાની પ્રીતિ ખબર ન પડે. પિતાની પ્રીતિ એટલે બાલકાંડ. મને ભરત, મારા ભાઈ ભરતની ભક્તિ ખબર ન પડે. ભરત મહિમા અયોધ્યા કાંડ, અને સુગ્રીવનું સખ્ય, સુગ્રીવનું મિત્રતા, અને એને કહેવાય અરણ્ય કાંડ. અને એની સાથે સાથે કહે છે પવનપુત્રનું પરાક્રમ મને જોવા ન મળે. પ્લવંગનું પતે, અને એને કહેવાય સુંદર કાંડ. એટલે આ બધા કાંડોનું વર્ણન છે. સીતા સત્યમ, સીતાની સત્યતા ખબર ન પડે, એને લંકા કાંડ કહેવાય. અને છેલ્લે વૈરિણમ વૈરી ભાવ, એ ઉત્તરકાંડની મહિમા, યુદ્ધકાંડની મહિમા. અને છેલ્લે કહ્યું કે આ આપના આશીષ છે માં, એ ઉત્તરકાંડ. એટલે બાલકાંડ, અયોધ્યા કાંડ, અરણ્ય કાંડ, આ બધા કાંડોનું વર્ણન છે કે મને પિતાની પ્રીતિ ખબર ન પડે, ભરતની ભક્તિ ખબર ન પડે, સુગ્રીવનું સખ્ય ખબર ન પડે, પવનપુત્રનું પરાક્રમ ખબર ન પડે, સીતાની સત્યતા ખબર ન પડે, રાવણનું રાજવેર ખબર ન પડે, ને આપના આશીષની ખબર ન પડે. માં તમારા આશીર્વાદથી થયું છે. એમ આખા રામચરિત માનસમાં આ રામ એટલે આખો સૂર્યવંશ ચાલુ થયો. અને સૂર્યવંશ પૂરો થતા પછી પુરુરુવા, જે ઈલા થયો તો એ ઈલાના લગ્ન બુધ સાથે થયા, એનાથી પુરુરુવા થયો. અને આ ઈલાને પાછો દીકરો બનાવવા માટે અનુષ્ઠાન કર્યું. ત્યારે 1 મહિનો દીકરો ને 1 મહિનો સ્ત્રી ને 1 મહિનો પુરુષ રહી. એ ઈલા 1 મહિનો સુદ્ધિમ્ન રહેતી ને 1 મહિનો ઈલા રહેતી. એમાંથી ચંદ્રવંશ આખો ચાલ્યો છે. એ પુરુરુવાથી
ઉર્વશી સાથે લગ્ન થયા, એનાથી 6 પુત્રો થયા, એનાથી વિજય થયા, એના હોત્ર થયા, એને ત્યાં ગાધી થયા. ગાધીની પુત્રી સત્યવતી, જેના લગ્ન રુચિક સાથે થયા. 1000 ઘોડા જોઈએ, પૂરા શરીર સફેદ હોવું જોઈએ, જમણો કાન કાળો હોવો જોઈએ, એવા જમદગ્નિ આ રુચિક લે એવા રુચિકના લગ્ન થયા સત્યવતી સાથે. સત્યવતી માટે 2 ચરુ બનાવ્યા, એક એની મા માટે, એક એની માટે. એ ચરુ બદલાવ્યો એટલે વિશ્વામિત્ર ગાધીને ત્યાં આવ્યા, એ બ્રાહ્મણ જેવા થયા. કહ્યું તારો દીકરો ક્ષત્રિય જેવો થશે. કહ્યું કે માફ કરો, કે એક રીતે માફ થઈ શકે. તારો દીકરો કદાચ બ્રાહ્મણ જેવો આવે પણ એનો દીકરો તો ક્ષત્રિય જેવો થશે જ. એને ત્યાં દીકરો જમદગ્નિ આવ્યો, એના લગ્ન રેણુકા સાથે થયા. જમદગ્નિ અને રેણુકાના ઘરે પરશુરામજી થયા. સહસ્ત્રાર્જુનનો વધ કર્યો. પછી યતિ રયાતિ સંયાતિ રાયતિ વિયાતિ કૃતિ, એ નહુષના વંશમાં, એ ચંદ્ર વંશમાં યતિ યયાતિ સંયાતિ એ 6 ભાઈઓ થયા. એમાં યયાતિએ પ્રતિલોમ વિવાહ કર્યા હતા. કયું પ્રતિલોમ વિવાહ? તો કે હા, એક વૃષપર્વા નામનો રાજા હતો, બહુ અભિમાની હતો. એ અભિમાની રાજા હતો, એની દીકરી પણ અભિમાની હતી, શર્મિષ્ઠા. દીકરી તો એના બાપથી પણ વધારે. એના ગુરુ હતા શુક્રાચાર્ય. શુક્રાચાર્યની પુત્રી એટલે દેવયાની. આ દેવયાની ને શર્મિષ્ઠાની મિત્રતા, એવી મિત્રતા, જાય તો ભેગા જાય, જમે તો ભેગા જમે, ક્યાંય જાય તો કપડા એક સરખા પર, મેચિંગ. પણ આ મેચિંગ વિનાનું એક દિવસ કપડા એક સરખા હતા. જળાશયમાં સ્નાન કરવા માટે ગયા છે. જેવા જળાશયમાં સ્નાન કરવા ગયા, નંદી ભગવાન શંકર ને પાર્વતી નીકળ્યા છે. તત્કાલ વસ્ત્ર પહેરવા માટે બધા નીકળી ગયા. એમાં શર્મિષ્ઠાથી ભૂલથી વસ્ત્ર પહેરાઈ ગયા દેવયાનીના. આ દેવયાની કહે કે નહીં, મારા વસ્ત્ર કાઢ. કે એક સરખા હતા, પહેરાઈ ગયા. કે ના અમે ભૃગુવંશી બ્રાહ્મણ, તારાથી મારા કપડા જ ન પહેરાય. તો કે બ્રાહ્મણ વાળા ન થાવ, તમે અમારે પાછળ જીવો છો, અમારું જ ખાવ છો. અને એ વાત કરતા કરતા કહ્યું છે આત્મવૃત્યમ અવિજ્ઞાય, તું જાણતી નથી આ કથ્યસે બહુ ભિક્ષુકી. આ ભિખારણ થઈને પાછી વાત કરે. ભિક્ષુકી વાત સાંભળી એટલે એ સમયે ભાગવતજીમાં નથી લખેલું, પણ મારું એવું અનુમાન છે કે થપ્પડ મારી દીધી. 5 આંગળી ઉઠી ગઈ. પાકા ઘીના લાડુ ખાધા હશે બ્રાહ્મણની દીકરી શુક્રાચાર્યની દીકરી દેવયાનીએ. આને ગુસ્સો આવ્યો એટલે બધા કપડા ફાડી નાખ્યા. નિર્વસ્ત્ર કૂવામાં પધરાવી દીધી. નિર્વસ્ત્ર કૂવામાં કોણ પધરાવે? થપ્પડ મારી હોય તો જ. અને પધરાવી દીધા. બધી સખીઓ જતી રહી. બચાવો. ત્યાંથી યયાતિ નીકળ્યા. યયાતિએ કૂવામાંથી બહાર કાઢ્યા. કહ્યું તમે મને નિર્વસ્ત્ર જોઈ મારો હાથ પકડો, લગ્ન કરો. તમારો પરિચય? શુક્રાચાર્યની પુત્રી દેવયાની. બ્રાહ્મણ? તો કે હા, બ્રાહ્મણની દીકરી સાથે લગ્ન કરવા? હું તો ક્ષત્રિય છું, મારાથી લગ્ન ન થાય. તો કે મારા પિતાજી તમને અનુમતિ આપે તો? પણ એ કે થઈ જ ન શકે. પણ એ કે મને શ્રાપ છે કે કોઈ બ્રાહ્મણનો દીકરો મળશે નહીં. એક બૃહસ્પતિનો દીકરો કચ્છ મારે ત્યાં ભણવા આવતો, મારા પિતાજી પાસે ભણતો, મને ગમતો બહુ. મેં લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. કહ્યું ગુરુની દીકરી બેન કહેવાય. અને ના પાડી એટલે મેં શ્રાપ આપ્યો, મારા પિતાજી પાસેની દરેક વિદ્યા ભૂલી જા. એને મને શ્રાપ આપ્યો, તને કોઈ બ્રાહ્મણ પતિ નહીં મળે, એટલે લગ્ન કરી લ્યો. લગ્ન નક્કી થઈ ગયું. શુક્રાચાર્યએ હા પાડી. અને એ સમયે કહ્યું પિતાજી આપણે આ રાજ્યમાં નથી રહેવું, નીકળી જાવ બહાર. અને નીકળી જવાની વાત કરી ત્યારે કહ્યું કે નીકળાય નહીં. તો કે પિતાજી આપણે ભિખારા કે રોટલા ગમે ત્યાં ખાઈ લેશું, ચાલો. એ નીકળવા ગયા અને વૃષપર્વાને ખબર પડી કે મારું રાજ્ય છોડીને કોઈ વિદ્વાન બ્રાહ્મણ જાય છે. અને વિદ્વાન બ્રાહ્મણ જાય છે એ સાંભળ્યું એટલે પાછળ દોડતો આવ્યો, પગમાં પડી ગયો કે કોઈ પણ ભોગે તમે અહીંયા રહ્યો હોય કે એક જ શરતે મારી દીકરી ગઈ તો. દેવયાની કે રોકાય મારા પિતાજી, પણ તારી દીકરી મારે ઘેરે દાસી બનીને આવે તો. શર્મિષ્ઠાને દાસી બનાવીને મોકલી. એક વિદ્વાન બ્રાહ્મણ ગામમાંથી જાવો ન જોઈએ. વિદ્વાનોની કેટલી કિંમત છે. તમારા ગામમાં પણ આ ભૂદેવ ઉપસ્થિત છે, કમસે કમ એનો રિસ્પેક્ટ રાખજો ગામમાંથી. બાકી વિદ્વાન બ્રાહ્મણો ભવિષ્યમાં ગામડાઓમાં ટકશે નહીં. 1 સેકન્ડ માટે પણ નહીં ટકે. તમે કદાચ અપમાન કરતા રહો, એને પુષ્ટ નહીં કરો, અને બ્રાહ્મણોને પૂરી આજીવિકા નહીં મળે, બસ સિટીમાં જતા રહે. અત્યારે લગભગ બ્રાહ્મણો ગામો ખાલી છે. તમને ગામો બતાવું ઓલી સાઈડના, ગડુ સાઈડના, એ ગામમાં બ્રાહ્મણ નહીં, 3 ગામ વચ્ચે 1 બ્રાહ્મણ છે. એટલે બ્રાહ્મણની પુષ્ટિ કરવી જોઈએ. બ્રાહ્મણને રાખવા માટે પોતાની દીકરી દાસી તરીકે મોકલી. કેવો રાજા હશે. અને શર્મિષ્ઠાના લગ્ન થયા ત્યારે સમજણ આપી કે ધ્યાન રાખજે, એક ક્ષત્રિયની દીકરીને મોકલું છું, મારી દીકરી સાથે સેજ પણ અભદ્ર વ્યવહાર થાય નહીં, ન્યાય આપજે બરાબર. અને દેવયાનીને 2 દીકરા થયા. મોટો દીકરો યદુ થયો અને એના પછી બીજો દીકરો તુર્વસુ થયો. શર્મિષ્ઠાને પણ 3 દીકરા થયા, દુહ્યુ, અનુ અને પુરુ. આ રીસાઈને આવતર્યા દેવયાની કે એની સાથે પણ સંબંધ રાખ્યો. અને શુક્રાચાર્ય કે મનાવવા આવવા દે. મનાવવા માટે આવ્યા છે ત્યારે કહ્યું કે તને બહુ અભિમાન છે. ત્વમ જરા વિશતા મંદ વિરૂપી કરણીનું નામ. તારું શરીર અત્યારે વૃદ્ધ થઈ જાય.
અને વૃદ્ધના જેવા શ્રાપ આપ્યો એટલે કુરૂપ બની ગયા અને વૃદ્ધ થઈ ગયા. દેવયાની કે આ તો મારા પતિના શ્રાપ આપીને મારા જ પગમાં કુહાડો લાગ્યો. પ્રભુ હે પિતાજી કંઈક ઉપાય બતાવો કે કોઈ યુવાની આપવા તૈયાર થાય ને વૃદ્ધાવસ્થા લઈ તો થાય. છેલ્લે યદુને મનાવ્યા. યદુએ કહ્યું નહીં પિતાજી, ભોગ ભોગવીને તમે શું કરશો? ભોગા ને ભોગતા વયમેવ ભોગતા તૃષ્ણા ન ધીરણા વયમેવ જીર્ણા. ના પાડી દીધી અને ના પાડવાના કારણે કહ્યું કે જા તને રાજ્ય નહીં મળે. રાજ્યની બહાર કાઢી મૂક્યા. યદુએ પરમ સત્યનું પાલન કર્યું અને જે પરમ સત્યનું પાલન કરે ને એના કુળમાં જ કનૈયો આવે. એટલે યદુના કુળમાં કનૈયો આવ્યો. સૌથી નાના દીકરાએ પુરુએ પોતાની યુવાવસ્થા આપી ને વૃદ્ધાવસ્થા લીધી. છેલ્લે યુવાની ભોગવીને થાક્યા ત્યારે યદુ એને યાદ આવ્યા અને એ જ વંશમાં યદુના વંશમાં ભગવાન આવ્યા છે. એ યદુમાં જતા સહસ્ત્રજીત, એને ત્યાં શતજીત, હૈ ધર્મ, નેત્ર, કુંતી, સોહંસી, મહિષ્માત એમ થતા સાત્વત થયા. સાત્વકના 7 પુત્રો થયા. ભજમાન, ભજી, દિવ્ય, વૃષ્ણિ, દેવવૃદ્ધ, અંતક અને મહાભોજ. યાદવોના એ 7 ભાગો પડ્યા અને એમ આગળ જતા એને અહીંયા સ્વયંભોજ, એને ત્યાં રુદિક, એને અહીંયા દેવમીઢ થયા, એને ત્યાં સૂર થયા. સૂરના લગ્ન મારીચા સાથે થયા. મારીચા અને સૂરનું સંતાન વસુદેવ થયા. વસુદેવે 12 કન્યાઓ સાથે વિવાહ કર્યા હતા. પોરવી સાથે, રોહિણી સાથે, ભદ્રા, મદિરા, રોચના, ઈલા, ધૃતદેવા, શાંતિદેવા, ઉપદેવા, શ્રીદેવા, દેવરક્ષિતા અને સહદેવા. કોઈથી સંતાન ન થયા. એટલે ઉગ્રસેનનો દીકરો કંસ અને દેવકની દીકરી દેવકી, દેવકી સાથે લગ્ન થયા. અને લગ્ન સમયે બતાવ્યું કે મારે એવું કરવું છે કે લોકો મારી વાહ વાહ કરે. એણે 2 લોકોને દાન આપો તો વાહ વાહ ગણાય. એક તનુજાને, એક અનુજાને, એક દીકરીને ને એક બેનને. આને બેનને દાન માટે સોનાની માળાવાળા 400 હાથી, ચતુશતમ પારિબહમ, ગજાનામ હેમમાલિના, 1500 ઘોડા, 15000 ઘોડા, 1800 રથ પાલખીવાળા આપ્યા. અને કહ્યું કે બેન તને મૂકવા માટે હું જાઉં. રથ લઈને જતો હતો અને ઉપરથી આકાશવાણી થાય, હે કંસ, તું જેનો રથ લઈને જા છે એનો 8મો ગર્ભ તારો નાશ કરનારો થશે. એ તારો કાળ છે. રથ રોક દીધો. કહ્યું કે દેવકી બચે તો એનો દીકરો બચે ને. દેવકીના વાળ પકડીને મારવા ગયા ત્યારે કહ્યું 1 મિનિટ. વસુદેવ કહે, હે શ્લાઘનીય ગુણ સુરેર, હે ભવન ભોજ યશસ્કર, તું એક રાજા છે, એક રાજા છે, તું એક વીર છે. એક વીર થઈને એક અબડા ઉપર હાથ ઉપાડીશ? અને અબડાઈ બીજી કોઈની, તારી બેન છે. અને પ્રસંગે બીજો કોઈની, તારી અહીંયા લગ્ન પ્રસંગ છે. આખી પબ્લિક જોઈ છે, તારી થૂ થૂ કરશે. તારે તો દીકરાથી મમલત છે, દીકરો હું આપી દઈશ. આપણે એમ થાય કે આકાશવાણી ન થયું કે સીધા જ 8મો ગર્ભ મારનારો થયો હોત તો ભગવાનને પસંદ નથી. ભગવાન જેની કુખમાં આવવાના હોય ને એનો સારથી કંસ જેવો રાક્ષસ ન હોવો જોઈએ. એટલે ભગવાને આકાશવાણી કરી અને બંનેને કેદમાં રાખ્યા. પહેલું બાળક આપ્યું. પહેલા બાળકને જોઈને એમ થયું કે આ તો એને કોઈ દિવસ કંઈ વધ કરી જ ન શકે, છોડી દીધો. નારદજી કે એમ થોડું ચાલે. નારદજી આવ્યા. નારદજી કે ભાઈ આ ફૂલ છે એમાં 8મી પાકડી ક્યાંથી કઈ ગણાય, કઈ શકાય? આ ભવિષ્યવાણી વાળાનું દેવતા નક્કી નહીં તો અહીંયાથી ગણે, એમ પહેલેથી ગણે, છેલ્લેથી 8મો ગર્ભ ગણે. અને આને ગુસ્સો આવ્યો. અંદર જઈ હાથમાં બાળકને લઈ એવો દિવાલમાં એવી ફૂદેડી ફેરીને દિવાલમાં પછાડ્યા. ફોદા બોલી ગયા. 1 2 3 4 5 6 ને 7. 7મું બાળક આવવાનું. 6 બાળકોને મૃતપ્રાય કરી નાખ્યા દિવાલોમાં પછાડી. 7મા બાળક સાક્ષાત બલભદ્ર હતા. યોગ માયાને આદેશ આપ્યો કે મારી માના પેટમાંથી સંકર્ષણ વિદ્યા લઈ અને રોહિણીના પેટમાં પધરાવો. અને સંકર્ષણ વિદ્યાથી યોગ માયાએ આ દેવકીના ગર્ભમાંથી બાળકને લઈ રોહિણીના ગર્ભમાં પ્રગટ કર્યા. એ બલભદ્રજી થયા. એટલે એક નામ એનું સંકર્ષણ છે. અને આ તરફ સમાચાર આપી દીધા કે કંસનો ડર એટલો બધો લાગ્યો કે મિસ ડિલિવરી થઈ ગઈ. ગર્ભ એમનેમ જ પેટમાં મરી ગયો. કંસ રાજી થયો કે હવે 8મો ગર્ભ છે, ધ્યાન રાખજો. રાત્રે 2 વાગે પણ મને ઉઠાડવાનો. અને એ જાહેરાત થઈ એટલે શિયાળો આવી ગયો છે. ઠંડીની ઋતુ એકદમ વ્યાપ્ત થઈ છે. શિયાળો તો આવ્યો, બધાને ધાબડા ઓઢવા પડ્યા. પછી ઉનાળો આવ્યો અને આવો ચૈત્ર વૈશાખ 42 ડિગ્રી તાપમાન, બહુ ગરમી થઈ. અને ગરમી થાય તો સમજી લેવાનું ચોમાસું પણ એવું આવે. અષાઢ મહિનો આવ્યો, વાદળાઓ બંધાવા માંડી ગયા, ટેહુકા કરવા માંડી ગયા મોર. અને એ અષાઢી બીજના દિવસે ઝરમર વરસાદની શરૂઆત થઈ અને ચોમાસું બેસી ગયું. અષાઢ ઉચારમ મેઘમલારમ, અષાઢ ઉચાર
तड़ियतारं विस्तारं कलहि समारं प्यास्यपारं नंदकुमारं निरख्यारी कह राधे प्यारी में बलिहारी गोकुड़ियावो गिरधारी रे गोकुड़ियावो गिरधारी અષાઢ મહિનો જેવો જ પૂરો થયો ને શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો. શ્રાવણ મહિનામાં વરસાદ અનરાધાર ચાલુ થયો. पुकारत चाचा एक कोकिल तम ठगिरा तव घर घर न बहुत बड़ाका तण तणी वरस घर चढ़ तव रम झुम रुम झुम रुम झुम रुम झुम हर खत बरखा घर 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 गोर गजे रे घर 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 गोर गजे અને એ શ્રાવણ મહિનામાં મોરલાઓ ટેહું ટેહું કરે, ડેડકાઓ ડ્રામ ડ્રામ કરે. એ સમય વીજળીના ચમકારા થવા માંડી ગયા. અને શ્રાવણ મહિનામાં આખો સુદ પક્ષ ગયો છે. એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પાંચમ ગઈ, છઠ ગઈ, સાતમ ગઈ, આઠમ ગઈ, નવમ ગઈ, દસમ ગઈ, 11 ગઈ, 12 ગઈ, 13 ગઈ, 14 ગઈ, પૂનમ. श्रवण जल बरसे सुंदर सरसे श्रवण जल बरसे सुंदर सरसे बादल बरसे अंबर से सरवर गिरिवर से लताल हर से नदिया पर से सागर से दंपति दुख हर से सेज समर पे लगत हर से दुखकारी करा दे प्यारी में बलिहारी गोकुड़ियावो गिरधारी जिने गोकुड़ियावो गिरधारी અને વદ પક્ષમાં એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પાંચમ ગઈ, છઠ ગઈ, સાતમ ગઈ, આઠમ. तो सारे पारे साधन हमारी तारी अनुसार तो सारे पारे साधारी हमारी तारी अनुसार कर करवल घर में कर हरि बनि सूर्य वार्य धरि मनि अनहर कर बर उरिय के हरामर निरखक नर प्रवण प्रवण गुण निरज निकट मुकुट सर सवर नम गण रव पर भर घर पर घूकर रंग भर सुंदर श्याम रमे जीरे रंग भर सुंदर श्याम रमे जीरे रंग भर सुंदर श्याम એ રાત્રિના 12 વાગે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા અને દેવતાઓ પ્રાર્થના કરવા માંડી ગયા. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ સત્યે सत्यस्य सत्यामृत सत्य नेत्रं सत्यात्मकं त्वां शरणं प्रपन्ना અને જેમ સર્કસની પેટીમાં કંઈક આવવાનું હોય એવી રીતે બધા દેવતાઓ જોવા માંડી ગયા. ઇન્દ્રએ ઢોલ લીધો, નારદજીએ વીણા લીધી, ઉદ્ધવે કાંસિયા લીધા, પ્રહલાદે રાગ છેડ્યો. બધા દેવતાઓ જય જયકાર બોલવા માંડી ગયા. घन घोर गमंडय घोर घटादळ घन घोर गमंडय घोर घटादळ वादळ काडर सबब परे अवड सवड वायो दड़ वमके भडक भडक न भयनल भड़े चमक चमक विज चमकत धुमणि धमक धमक तरु धर न ध्रुजे तव रुम झुम 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 बरसत बरखा गरर गरर घर घोर गरजे हो जी रे गरर गरर घर घोर गरजे અને ભગવાન નાના સ્વરૂપમાં આવી ગયા. ટોપલામાં લઈ હાથ કડી ખુલી ગઈ અને હાથ ખુલી ગઈ, દરવાજા ખુલી ગયા, બધા સુઈ ગયા. અને જેવા ટોપલામાં લઈને નીકળ્યા છે વસુદેવજી અને આખો યમકાની ઉઠાણા મારે છે. ભગવાને એક પગા મારીને
दीप लगाती रंग राती, हे मंदिर महलाती सबे सुहाते, मेडर खाते जजकाते बिरहे जल जाते, निंद न आते लखन पाते मुरारी, कहे राधे प्यारे मैं बलिहारे, गोकुड़ियावो गिरधारी जिने गोकुड़ियावो गिरधारी। मोर पिछाड़ा श्याम छोगाड़ा, मोर पिछाड़ा श्याम छोगाड़ा, गोकुवाड़ा नंदलाला, दीन दयाला कृष्ण कृपाला, रूप रसाला मतवाला, चितड़ू चोरी मटुकी फोड़ी, गयो क्या तोड़ी गिरधारी, मुरली बगाड़ी सहुने जगाड़ी, माया लगाड़ी मोरारी तमे माया लगाड़ी, मोरारी रे तमे माया लगाड़ी। અને સોનંદાએ કહ્યું ભૈયા તોહાર ઘર લાલો ભયો હે, અને આખા ગોકુળમાં બધા ગાવા મંડી ગયા છે, નંદ ઘેરા નંદ भयो जय कन्हैया लाल के, नंद घेरा नंद भयो जय कन्हैया लाल के, हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल के, नंद घेरा नंद भयो जय कन्हैया, यशोदा को लालो भयो जय कन्हैया लाल के, यशोदा को लालो भयो जय कन्हैया लाल के, यशोदा को लालो भयो, यशोदा को लालो भयो जय कन्हैया लाल के, यशोदा को लालो भयो जय कन्हैया लाल के, हे गोकुड़ में आनंद भयो जय कन्हैया लाल के, हे गोकुल में आनंद भयो जय कन्हैया लाल के, हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल के, घेरा नंद भयो जय कन्हैया लाल के, गोपियों नो प्यारो 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 भयो जय कन्हैया लाल के, नंद घेरा नंद भयो जय कन्हैया लाल के, नंद घेरा नंद भयो जय कन्हैया लाल के, એ પથ્થરથી તોડો, પથ્થરથી માટલી બહુ ભારે છે, હાથ તૂટી જશે, એટલે પથ્થરથી તોડો મટકીઓ। આજે આ વીરપુર ગામમાં આ ધુરિયા પરિવાર દ્વારા કથા આયોજિતમાં કૃષ્ણચંદ્ર ભગવાનના જન્મની આપ સૌને બધાઈ हो बधाई हो। बधाई हो। नंद घेरा नंद भयो, कन्हैया लाल के, नंद घेरा नंद भयो, जय कन्हैया लाल के, यशोदा को लालो भयो, यशोदा को लालो भयो, हे गोपियों नो प्राण भयो, हे गोपियों नो प्राण भयो, हे नंद घेरा नंद भयो, हे नंद घेरा नंद भयो, नंद घेरा नंद भयो, जय कन्हैया लाल के, जय कन्हैया लाल के, नंद घेरा नंद भयो, हे यशोदा को लालो भयो, यशोदा को हे हुआ हुआ जन्म हुआ लाला का, हुआ हुआ जन्म हुआ लाला का, हुआ हुआ जन्म हुआ लाला का, हुआ जन्म हुआ लाला का, नंद घेरा नंद भयो जय कन्हैया,
નંદ ઘેરા નંદ भयो યશોદા કો લાલો भयो हे यशोदा को लालो भयो हे गोकुल में आनंद भयो हे गोकुल में आनंद भयो नंद घेरा नंद भयो हे नंद घेरा नंद भयो તમારે બધાને રાસ રમવાનો છે કે નહીં? તો રાસ રમવો હોય તો આવી રીતના તો ન રમાય ને. ગોળ રાઉન્ડ કરો, મોટો બધી રાસ રમાડવો છે. તમે બધા થાકી જવા જોઈએ રમતા, કારણ કે અહીંયા અમારા ગાવાવાળા ભાઈઓને જે સ્પીકરો ત્યાં છે ને અવાજ નથી સંભળાતો. પાછળ ભાઈ પથ્થરથી ફોડો ભાઈ, પથ્થર લગાવો, હાથ તૂટી જશે એમાં. પથ્થરથી થોડો અહીં મહિનો નંદોત્સવના મનોરથના 251 રૂપિયા પ્રાપ્ત થયેલ છે. તાળીઓના નાદથી વધાવશું. આપણે કનૈયાના નંદ મહોત્સવ નિમિત્તે રાસ લેશું. હે આજે ગોકુડિયામાં બધાએ ભેગા મળીને રાસ રમશું. શરણાયો વાગે રે નંદજીને આંગણે कलश भरने कई रजना नारी ओ बाजो कलश भरने कई रजना नारी ओ बाजो एवा तोरणिया बांध्या रे हो नंदजीना आंगणे એવા તોરણિયા બાંધ્યા રે વિનંતી છે સ્પીકરની ઓલી બાજુ રમશું. સ્પીકરની ઓલી બાજુ રમશું. આ સ્પીકર બંને છે ને ઓલી બાજુ રમશું. આખું મેદાન ખાલી છે, ત્યાં રમજો તમે તારે. અમારા સંગીત મિત્રોનો અવાજ નથી સંભળાતો, એ ભાવથી પ્રેમથી સૌ શ્રોતાજનોને વિનંતી, પંજરી અને માખણનો પ્રસાદ લઈને જ જશે. બે હાથ ઊંચા કરીને જય શ્રી વલ્લભ. એ હાલો आंगणिये कई कदली ना संभ रोप्या जो આંગણીએ કઈ કદલીના સ્તંભ રોપ્યા જો एवा चाचक आवीने उभा रे नंदजीना आंगणे एवा ચાચક આવીને
રાધે ભીડ ઘણી રે કઈ નાચે ગોપી વાલજો ભીડ ઘણી રે કઈ નાચે ગોપી વાલજો એવા સાથિયા પૂર્યા રે હો નંદજીના આંગણે એવા સાથિયા પૂજા રે આનંદજીના આંગણે આજે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો અજરે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો એવી શરણાયો વાગે રે હો નંદજીના આંગણે એવી શરણાયુ વાગે હો આનંદજીના આંગણે જય હો સૈયદ મોરી રે ચાંદાની પછવાડ ઓલો હુરજ કે દી ઉગશે રે લોલ સૈયદ મોરી રે ચાંદાની પછવાડે સૂરજ કે દે ઉગશે રે લો હે સૈયદ મોરી રે ઉતારા કરનારો જાદવરાય ક્યારે આવે રે લોલ રે ઉતારા કરનારો જદવરાય ક્યારે આવે રે લો હે આવશે સાતમ ને સોમવારે હે આવશે સાતમ ને સોમવારે આઠમની મધરાતે રે લોલ કે આવશે સાતમ ને સોમવારે અઠમને અધરાતે રે લો હે સૈયદ મોરી રે ચાંદાની પછવાડ સૂરજ કદી ઉગશે રે લોલ સૈયદ મોરી રે ચાંદાને પછવાડે સૂરજ કે દે ઉગશે રે લો જય હો હરિ બોલ જય હો જય હો સૈયદ મોરી રે ભોજનનો કરનારો જાદવરાય ક્યારે આવે રે લોલ હે સૈયદ મોરી રે ભોજનનો કરનારો જદવરાય ક્યારે આવે રે લો હે સૈયદ મોરી રે ભોજનનો કરનારો ઓલો જાદવરાય ક્યારે આવે રે લોલ હે સૈયદ મોરી રે ભોજનનો કરનારો જદવરાય ક્યારે આવે રે લો હે આવશે
શેરો સૈર મોરી રે ચાંદાને પછવાડે સૂરજ કે દે ઉગશે રે दादी ममरा रोज के दादा कुमारिया ने बात करता कुवाड़िया ने बात दादा कुवाड़िया ने बात मोड़ता दादी ममरा रोज के दादा कुमारिया ने बात करता दादी ममरा रोज के दादा कुवाड़िया ने बात मोड़ता बोलो कृष्ण कन्हैया लाल की।
ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા જશોદા કુંવર ખાન ઘરે આવ્યા માતા જશોદા કુંવર ખાન ઘેરે આવ્યા હે જીણે જીણે જીણ જીણ જીણે જીણ 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 જીણે જીણે જો ખલીએ ને મોતીને બતાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા હે કાલાને કુંવરડા કીધા વેરે નામ નવરતે લીધા મનજીનું રૂપ ધરીને બલિ રાજા બોલાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા હે ધાઈને ધનવંતો કીધો વેગે કરીને શરણે લીધો જડમાના રે ભોરિંગ પ્રણાવ્યા જય જયકાર બોલાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા હે નરસિંહ રૂપે નોર વધાર્યો આપે હિરણ્ય કશિપ માર્યો પ્રહલાદને પોતાનો જાણી અગ્નિથી ઉગાર્યો રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા હે દાદર રૂપે દેત સહાર્યો ભક્તજનોના ફેરા ટાળ્યા ઉમન દાસી ચરણમાં રાખે નામે વૈકુંઠ પામ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા હે કૌરવ રૂપે કરણી કે જે સગડે પૃથ્વી જે તેને જે નાગને તરને મંથન કરી 14 રત્નોને લાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા હે સવ સુનાને લંકા બાળી દશમાતાનો રાવણ માર્યો વિભીષણને રાજ આપ્યો રાવણ ગણને લાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા હે આઠો મેં તો યાદ દીધી સોનાગે દે ક્રોધે લે દે પાતાળ જઈને નાગનાથ હરણોને આવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા હે નવો મેં બધું ધ્યાન ધરીને અજપના જાપ જપીને તડકામાં તો રસ્યા થઈને સોય ભક્તોને તાર્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા હે દસમે તો દયાજ કે દે આમ કલંકી રૂપ ધર્યો જગતજીથી લાવ્યા એવું નરસિંહ મહેતા ગાયો ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા હે જીણે 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 જીણ જીણ જીણે જીણ જીણે 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 જોકલિયને મોતી રે વધાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા હે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજ કેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ મંગલ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલ પુંડરીકાક્ષ મંગલાય તનુહરે હે સર્વ મંગલ મંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે जन्मांतरकृतानि तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणाञ्च पदे पदे पुष्पैः देवताभिवन्दनं हस्तैः देवताभिवन्दनं आत्मरक्षणार्थे आत्माभिवन्दनं મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે ગાયોનો ગોવાળ
દયાળુ દ્વારકા વાળા રે 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 જપ તારા જપ હજારા રે દયાળુ દ્વારકા વાળા રે જપુતર જપ હજારા રે દયાળુ દ્વારકા વાળા રે જપ તારા જપ હજારા રે દયાળુ દ્વારકા વાળા રે જપુતર જપ હજારા રે દયાળુ દ્વારકા વાળા રે યજમાન પરિવાર પૂજ્ય શાસ્ત્રીજીને પ્રણામ કરી પોતાના સ્થાને જઈ રહ્યું છે. શાસ્ત્રીજી પણ પોતાનું સ્થાન ત્યાગ કરી જઈ રહ્યા છે ભગવત નામ સાથે. કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે તમે છો રંગના કાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો રંગના કાળા રે વાલીડા મુરલી વાળા રે તમે છો રંગના કાળા રે વાલીડા મુરલી વાળા રે તમે છો રંગના કાળા રે વાલીડા મુરલી વાળા રે છતાં લાગો વાલા 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 છતાં લાગો વાલા વાલા રે કનૈયા મુરલી વાળા રે તમને લાગો વાલા રે વાલીડા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે હે માગુ વિષયા બેત્રીસ મારો દ્વારિકાધીશ માગુ વિષયા બેત્રીસ મારો દ્વારિકાધીશ ઈ તો રંગીલો રાયર છોડ છે એને ખજાને ક્યાં કાઈ ખોટ છે એને ખજાને ક્યાં કાઈ ખોટ છે હે માગુ વિષયા બેત્રીસ મારો દ્વારિકાધીશ માગુ વિષયા બેત્રીસ મારો દ્વારિકાધીશ યનો રંગીલો રાયર છોડ છે એને ખજાને ક્યાં કાઈ ખોટ છે એને ખજાને ક્યાં કાઈ ખોટ છે એને ખજાને ક્યાં કાઈ ખોટ છે આજે સૌને જય શ્રી કૃષ્ણ કાને વેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાને વેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાને વેલા આવજો કાને વેલા આવજો ને સાથે સૌને લાવજો કાને વેલા આવજો ને સાથે સૌને લાવજો કાલે વેલા આવજો ને સાથે સૌને લાવજો કાલે વેલા આવજો ને સાથે સૌને લાવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો